આજે ચોથા વર્ગના કર્મચારીઓનો જે કાયમી કરવાનો વિષય વર્ષોથી ચાલતો આવેલો છે એના વિષયમાં જ આ બેઠક હતી અને બેઠક સારી પોઝિટિવ વેમાં એકવાર શરૂઆત થઈ ગઈ છે. આગળ ધીમે ધીમે એના અંદરથી કમિટીએ લગભગ 1 કલાક જેવી ચર્ચા વિચારણા કર્યા બાદ એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ આ જરા તમારો જે પ્રશ્ન છે એ વોટ મેટરવાળો પ્રશ્ન છે, એટલે કે તમારા વકીલ અમારા વકીલ ભેગા થઈ અને બેસીને આપણે કોઈ નિર્ણય લઈએ. અમારી જે 16 તારીખની હડતાલ છે તો એ હડતાલ અમે લોકો હડતાલ પાડવાના જ છે, શાળામાં જવાના નથી અને સંપૂર્ણ 12 મહિનાનો અમે લોકો બહિષ્કાર કરવાના છે. અને જ્યાં સુધી આ પ્રોસેસ ચાલશે ત્યાં સુધી અમે લોકો હડતાલ પર બેસેલા હશે. પ્રોસેસ પતી જશે, અમને કાયમીના ઓર્ડર મળશે, એ દિવસે ચેરમેનશ્રીના હાથે મોઢું મીઠું કરીને અહીંયાથી અમે જવાના છે. દાવો કરેલો લેબર કોર્ટને એની ફેવરમાં જજમેન્ટ આપેલું હતું. 2021ની સપ્ટેમ્બર માસમાં કોર્પોરેશનની ફેવરમાં સ્ટે ઓર્ડર આવેલો છે, એટલે હાલ આ મેટર સબજ્યુડિસ છે. પરંતુ નગર શિક્ષણ સમિતિના ચેરમેન માનવતાના ધોરણે આ કર્મચારીઓને શું લાભ મળી શકે તે માટે એમની રજૂઆત કરતાં આજની મિટિંગ બોલાવેલી હતી, જેમાં વિવિધ પાસાઓ અંગેની કાયદેસરની બાબતોમાં એમના ઓર્ડરો અથવા તો એમના આધારો સાથે લીગલ ઓપિનિયન મેળવી અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલ.